ओके, चलो विद्यार्थी मित्रों ध्यान आपो। तो अत्यारे हवे आपणे चेप्टर नंबर 4 रसायण विज्ञान अने एमां 31मां प्रश्नथी शरूआत करीशुं। क्यांथी शरूआत करीशुं? प्रश्न नंबर 31, बराबर। तो एने समजवानो प्रयत्न करीए आपणे। प्रश्न नंबर 31 शुं जणाववा मांगे छे आपणने? तो आपणे रासायणिक गतिकी करीने चेप्टर भणी रह्या छीए। शुं भणी रह्या छे? रासायणिक गतिकी। तो આપણે રાસાયણિક એક મિનિટ આપજો મને રાસાયણિક ગતિકી કરીને જે ચેપ્ટર ભણી રહ્યા છે હેલો ઓકે તો આ રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં આપણે પ્રશ્નોની ચર્ચા સાથે 30 પ્રશ્નો પૂર્ણ કર્યા જેમાં આપણે શૂન્યક્રમની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા પણ વાત કરી લીધી છે। હવે આપણે 31મા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ પણ એ પહેલાં યાદ કરાવી દઉં તો પાછળના પ્રશ્નમાં આપણે ભણ્યા હતા કે પ્રક્રિયાના વેગ પર તાપમાન કઈ રીતના અસર કરે છે। ભણ્યા હતા કે નહીં? બરાબર છે ને? એમાં આપણે આલેખ દોર્યો હતો, યાદ છે કે જો તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસ અથવા 10 કેલ્વિન જેટલો ફેરફાર કરવામાં આવે તો વેગ લગભગ કેટલો થાય? બમણો થઈ જાય। કેમ એ બમણો થઈ જાય? તો આપણે આલેખ દ્વારા સમજ્યા હતા કે અથડામણનો અંશ જે છે વધી જાય છે, આટલો ભાગ વધી જાય છે અને જે પ્રક્રિયા વેગને વધારે છે। તો બસ આપણે ત્યાં જઈએ। આપણે એ આલેખમાં થોડું એ પણ ભણ્યા હતા કે દરેક અથડામણ જે છે અણુઓ વચ્ચે એ નિપજ બનાવતી નથી, ચોક્કસ ઉર્જા સાથે અથડામણ થવી જરૂરી છે। તો આપણે એવી જ ઉર્જાની વાત કરીશું જે ઉર્જાનું નામ છે સક્રિયકરણ ઉર્જા। સક્રિયકરણ ઉર્જા એટલે એક્ટિવેશન એનર્જી, એનર્જીનો E અને એક્ટિવેશનનો એ તરીકે એને ઓળખવામાં આવે છે। તો આ સક્રિયકરણ ઉર્જા છે શું અને સક્રિય ઉર્જાના પ્રક્રિયા આલેખથી સમજાવીને સક્રિયકરણ ઉર્જા અને પ્રક્રિયાની સંભાવના વિશે આપણે એમને સમજાવવાનું છે, નોંધ લખવાની છે। તો સમજીએ આપણે કે સક્રિયકરણ ઉર્જા તે પ્રક્રિયાના મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ Cની રચના છે, રચના માટે જરૂરી ઉર્જા છે, અથવા તો પ્રક્રિયાના પ્રક્રિયકોનું નિપજમાં પરિવર્તન થવા પ્રક્રિયકના અણુઓ જે લઘુત્તમ ગતિ ઉર્જા હોવી જોઈએ તે ઉર્જાના મૂલ્યને તે પ્રક્રિયાની શું કહેવામાં આવે છે? ગતિ ઉર્જા કહેવામાં આવે છે। ફરી એક વખત સમજીએ કે સક્રિયકરણ ઉર્જા એ પ્રક્રિયાના મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણની રચના માટેની ઉર્જા છે। હંમેશા એવું હોતું નથી કે પ્રક્રિયકો સીધા નિપજમાં ફરી જાય। સમજો, હંમેશા એવું હોતું નથી કે પ્રક્રિયકો સીધા નિપજમાં ફરી જાય। પહેલાં પ્રક્રિયકો સક્રિયકૃત સંકીર્ણ બનાવે અને એમાંથી પછી શું બને? નિપજ। તો પ્રક્રિયકમાંથી આ સંકીર્ણ બનવા માટેની જે ઉર્જા છે ને એને સક્રિયકરણ ઉર્જા કહેવાય। કઈ ઉર્જા કહેવાય? સક્રિયકરણ ઉર્જા કહેવાય। અથવા તો લખ્યું છે કે પ્રક્રિયાના પ્રક્રિયકોનું નિપજમાં પરિવર્તન થવા માટે પ્રક્રિયકના અણુઓ માટે જે લઘુત્તમ ગતિ ઉર્જા જરૂરી હોવી જોઈએ। આપણે કીધું હતું કે પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે અથડામણ અનુભવે છે, હા કે ના? આ અથડામણ માટે શું એક જરૂરી લઘુત્તમ ઉર્જા હોવી જોઈએ। તે આ જરૂરી લઘુત્તમ ઉર્જા જે છે ને એ ઉર્જાના મૂલ્યને પ્રક્રિયાની કઈ ઉર્જા કહેવામાં આવે છે? ગતિ ઉર્જા। કઈ ઉર્જા કહેવામાં આવે છે? ગતિ ઉર્જા। બોલો, કોઈ ડાઉટ? આલેખની મદદથી સક્રિયકરણ ઉર્જાની સમજૂતી આપણે મેળવીએ તો એ માટે આપણે સૌથી પહેલાં 1 મોલ એક પ્રક્રિયા ધ્યાનમાં લઈએ જેમાં 1 મોલ હાઇડ્રોજન વાયુ 1 મોલ I2 વાયુની પ્રક્રિયા કરી આયોડિન વાયુ સાથે પ્રક્રિયા કરીને 2 મોલ હાઇડ્રોજન આયોડાઇડ એટલે કે HI બનાવે છે। તો તમને પ્રક્રિયા સમીકરણ પણ સમજ પડી ગઈ હશે। આ રહ્યું H2 + I2 બરાબર છે। તો આ બંને 1 મોલ પ્રક્રિયા કરે છે, સામે 2 મોલ શું મળે છે? HI। પણ વિદ્યાર્થી મિત્રો સીધું એ બનતું નથી, પહેલાં શું બનતું હોય છે? મધ્યવર્તી C। શું બનતું હોય છે? મધ્યવર્તી C। તમે અહીંયા જુઓ H2 એટલે HH વચ્ચેનો બંધ દેખાય છે, I2 એટલે II વચ્ચેનો બંધ। શરૂઆતમાં H અને I વચ્ચે નવો બંધ પામે, અહીંયા H અને I વચ્ચે નવો બંધ બનવા પામે અને જે બનેલા બંધ છે આંશિક તૂટે, દેખાય છે? આ પ્રકારની જે રચના થઈને એને આપણે સંકીર્ણ કહીએ છીએ, મધ્યવર્તી સંકીર્ણ। અને પછી આ બંધ પૂરેપૂરા તૂટી જાય અને નવા બંધ બની જાય HI અને એ તમને નિપજ આપે। ખબર પડી? હા કે ના? ફરી એક વખત જો આ H અને H વચ્ચે બંધ હતો, આ ઊભી લીટી શું બતાવે છે? ડાર્ક લીટી શું બતાવે છે? બંધ બતાવે છે। તો H2 થયું, I અને I વચ્ચે બંધ હતો, I2 થયું, આ બંધ તૂટવા માંડે એટલે ડોટેડ લાઈન આવી ગઈ, જોઈ? અને આમાં નવા બંધ બનવા માંડે H અને I વચ્ચે, H અને I વચ્ચે, તેમની વચ્ચે ડોટેડ લાઈન આવી ગઈ।
જ્યારે આ બંધ પૂરેપૂરા બની જાય એટલે એમની વચ્ચે ઘાટી લાઈન આવી જાય, આવી ઘાટી લાઈન આગે ના, અને આ બંધ તૂટી જ જાય પૂરેપૂરા. એટલે પહેલાં એચ અને એચ વચ્ચે બંધ હતો, દેખાય છે, જે હવે કોની વચ્ચે થઈ ગયો? હા, એટલે આ બે નિપજ બની ગઈ. શું બની ગઈ? નિપજ. પણ ડાયરેક્ટ નિપજ ના બની, સૌથી પહેલાં આ બનવું જરૂરી છે. આ નહીં બને તો થાય નહીં, એટલે આને મધ્યવર્તી કહેવાય. તો આર્હેનિયસના પ્રમાણે જો હાઇડ્રોજન અને આયોડન અણુનો સંઘાત થાય, સંઘાત એટલે એકબીજા સાથે અથડામણ અનુભવે, ત્યારે અસ્થાયી મધ્યવર્તી સી રચશે અને તેમાંથી પછી શું બનશે? નિપજ. આ બનેલા મધ્યવર્તી જૂના બંધ તૂટી, જો આપણે સમજાવ્યું તેમ એચ અને એચ વચ્ચેનો બંધ તૂટી, આઈ અને આઈ વચ્ચેનો બંધ તૂટી, નવા બંધ એચઆઈ રચાય છે, નવા બંધ રચાશે. કયા બંધ રચાશે? નવા. અને આ મધ્યવર્તીને આપણે સક્રિયકૃત સંકીર્ણ કહીએ છીએ. શું કહેવામાં આવે છે? સક્રિયકૃત સંકીર્ણ. જેને રચવા માટે જરૂરી ઉર્જાને કઈ ઉર્જા કહેવામાં આવે છે? સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. તમે આમ જોવા જાઓ ને, ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ છે. જો આ આલેખ પરથી આપણે એની સમજૂતી મેળવીએ તો અહીંયા સ્થિતિ ઉર્જા લેવામાં આવેલી છે અને અહીંયા કઈ ઉર્જા કઈ અક્ષ લેવામાં આવી છે? પ્રક્રિયા અક્ષ. તો જો આ પ્રક્રિયકો છે H2 અને I2, હાગે ના, એમની ઉર્જા કંઈક પ્રક્રિયા સ્થિતિ ઉર્જાના અક્ષ પર અહીંયા મળશે કે નહીં મળે? અને આ નિપજ છે HI, હાગે ના, એની ઉર્જા અહીંયા મળશે કે નહીં મળે? તો ક્લિયર છે કે પ્રક્રિયકની ઉર્જા કરતાં નિપજની ઉર્જા નીચી છે. દેખાય છે કે નહીં? તો ભાઈ વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જામાં જવું તો સારામાં સારું. તમારી જોડે ખિસ્સામાં 100 રૂપિયા હોય અને તમારે 10 કરવા હોય તો સારામાં સારું શું કરવાનું? 90 વાપરી નાખવાના. સારામાં સારું કે નહીં? એમાં કોઈ એફર્ટ લગાવવી પડે? પણ હા, 10ના 90 કરવા હોય, 10ના 100 કરવા હોય તો મહેનત કરવી પડે, હા કે ના? તો અહીંયા તો શું છે? વધુ ઉર્જામાંથી કઈ જવાનું છે? નીચી ઉર્જામાં. તો સરળતાથી થવું જોઈએ ને, સરળતાથી HI જે છે H2 વત્તા I2 જે છે HI બની જવું જોઈએ. પરંતુ એવું થશે નહીં, કારણ કે સીધો રસ્તો નથી. કોઈ પણ પ્રક્રિયા આમ સીધી ઉર્જા ઓછી કરતી નથી. કેમ? કારણ કે પ્રક્રિયકમાંથી સીધું નિપજ બનતું નથી. પ્રક્રિયકમાંથી પહેલાં શું બને? સક્રિયકૃત સંકીર્ણ, જેની ઉર્જા દેખો ખૂબ વધારે છે કે નહીં? હા કે ના? ઉપર આવ્યું કે ના આવ્યું? એટલે સૌપ્રથમ પ્રક્રિયકોની ઉર્જા વધવી જોઈએ, વધવી જોઈએ, વધવી જોઈએ, વધવી જોઈએ, વધવી જોઈએ, વધવી જોઈએ, વધવી જોઈએ. ક્યાં સુધી? સક્રિયકૃત સંકીર્ણ. એક વખત તે સક્રિયકૃત સંકીર્ણ બની જશે, તરત જ ઉર્જા એની જાતે ઘટીને શું બની જશે? નિપજ બની જશે. સમજ પડી ગઈ? તો આ જે પ્રક્રિયક છે તેને નિપજમાં રૂપાંતર પામવા માટે આ લાઈનથી લઈને આ સક્રિયકૃત સંકીર્ણ છે એટલી ઉર્જાની જરૂર છે. પ્રક્રિયકથી લઈને સક્રિયકૃત સંકીર્ણ સુધીની ઉર્જાની જરૂર છે, જેને કઈ ઉર્જા કહેવામાં આવે છે? સક્રિયકરણ ઉર્જા. વાત ક્લિયર થઈ? હા કે ના? તો સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયાનો અક્ષનો આલેખ આપ્યો છે અને એ આપણને બતાવે છે કે સક્રિયકરણ ઉર્જા શું છે, જે આપણે શીખી પણ લીધું, બરાબર ને? અને જે આ પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા છે દેખાય છે, અને આ નિપજોની સ્થિતિ ઉર્જા છે એ દેખાય છે. એ બંને વચ્ચેનો તફાવત એટલે એન્થાલ્પી તફાવત, ડેલ્ટા H. શું કહેવામાં આવે છે? ડેલ્ટા H, એન્થાલ્પી. સક્રિયકરણ ઉર્જા આપણે જે જોયું તે સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિ ઉર્જા ઓછા પ્રક્રિયકની, નહીં કે નિપજ ઓછા પ્રક્રિયક. યાદ રાખવાનું છે. ક્લિયર? પ્રક્રિયાની સંભાવના અને સક્રિયકરણ ઉર્જા વિશેની વાત કરીએ તો એ કરતાં વધારે ગતિ ઉર્જા ધરાવતા અણુ સંઘાત પામીને શું રચશે? નિપજ. જેમના જે પ્રક્રિયકના અણુઓની ઉર્જા સ્થિતિ ઉર્જા સક્રિયકરણ સ્થિતિ ઉર્જા કરતાં વધારે છે, તો સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા એમની જોડે છે જ, એટલે જ્યારે અથડામણ પામશે એટલે ઉર્જા ઓલરેડી સક્રિયકરણ ઉર્જા કરતાં વધારે છે, તો ત્યાંથી શામાં રૂપાંતર પામી જશે? નિપજમાં. પણ એવા અણુઓ કે જેમની સ્થિતિ ઉર્જા સક્રિયકરણ ઉર્જા કરતાં કેવી છે? નીચી છે, તો એ નિપજમાં રૂપાંતર પામશે નહીં. ક્લિયર થયું? તો એ કરતાં ઓછી ગતિ ઉર્જા ધરાવતા અણુઓ વચ્ચેનો સંઘાત નિપજ રચતો નથી. જો એ ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ હોય તો સંઘાત પામતા અણુઓની ઉર્જાથી શું રચાય છે? ઉપર લખેલું જ હતું વધારે, પણ હવે વધારે સાથે ઇક્વલ આપી દીધું છે. આર્હેનિયસ પ્રમાણે સક્રિયકરણ ઉર્જા અને પ્રક્રિયા વેગ વચ્ચે નીચેનો સંબંધ છે. શું સંબંધ છે? તો આ રહ્યું, K બરાબર પ્રક્રિયા વેગ અચળાંક K બરાબર A ઇન્ટુ E⁻ અપન RT. આપણે પાછળના લેક્ચરમાં પણ ભણ્યા હતા આર્હેનિયસ સમીકરણ, અને ફરી હું તમને એની સાથે સરખાવું અને તમને જણાવું કે E⁻ અપન RT આ સક્રિયકરણ ઉર્જા છે, આ પ્રક્રિયાનો વેગ અચળાંક છે. જો હું આને ln લગાવું તો અહીંયા પણ મારે શું લગાવવું પડે? ln. અને તમને શીખવાડ્યું હતું કે ગુણાકારમાં હોય તો શામાં જાય? સરવાળામાં જાય. કેમ ભાઈ? બાદબાકી હોય તો ભાગાકાર. તો આ A ઇન્ટુ E હતું, એટલે સરવાળો આવી ગયો, બંનેને ln લાગે.
આ થઈ ગયું તમારું ln a, આ ઘાત આગળ આવે તો માઇનસ EA અપન RT અને ln e કેટલો થઈ જાય? 1 થઈ જાય. એટલે તમારું ln k બરાબર સૂત્ર બન્યું ln a માઇનસ EA અપન RT. ક્લિયર છે? આ બતાવે છે કે તાપમાન સાથે વેગ અચળાંક k કઈ રીતના બદલાશે. આ બતાવે છે કે સક્રિયકરણ ઉર્જા વેગ અચળાંક k સાથે કઈ રીતના સંબંધ ધરાવે છે. તો આ સૂત્ર ક્લિયર થયું? આગે ના? યસ ઓર નો? કઈ ડાઉટ છે બંનેને? ઓકે. નેક્સ્ટ પ્રશ્ન. લુડવિગ બોલ્ટ્ઝમેન અને જેમ્સ ક્લાર્ક મેક્સવેલના આલેખથી અણુવંશ ગતિ ઉર્જાના મદદથી પ્રક્રિયા ઉપરની અસરો સમજાવો. તો આ આલેખ આપણે ઓલરેડી ભણીને આવ્યા છીએ. આવો આલેખ આપણે ભણ્યો હતો, પણ ગયા આલેખમાં શું હતું? 2 તાપમાન માટે હતા. એટલે એક સાથે કેટલા આલેખ બતાવ્યા હતા આપણે? 2 બતાવ્યા હતા. આપણે અહીંયા એક જ તાપમાન માટે બતાવવાના છીએ. તો અણુઓનો અંશ અને આ ગતિ ઉર્જા. તો જેમ 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 અણુઓનો અંશ એટલે શું? કે માનો કે મેં કંઈક નક્કી કર્યું કે મારે 2 જૂલવાળી ગતિ ઉર્જાવાળા અણુઓ જોવા છે. તો 2 જૂલ ગતિ ઉર્જાવાળા અણુઓ માનો કે 10 છે અને ટોટલ અણુઓ કેટલા હતા? 1000. તો આ 10 ભાગ્યા 1000 1/100 અણુઓનો અંશ થયો, જેમની ઉર્જા કેટલી છે? 2 જૂલ. તો હું અહીંયા માનો કે કંઈ 2 જૂલ છે, તો આ 2 જૂલ ટક 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 એની સામે ટક 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 અહીંયા આવી જાય. આ બતાવે છે 1/100 અંશ. સમજ પડી ગઈ? એવી રીતના માનો કે 3 જૂલવાળું જે છે એ માનો કે 100 છે, તો 100/1000 તો 10, 1/10 એટલે આવી રીતના બતાવે છે. આ 1/100 ની ઉપર હશે, 1/10 એપ્રોક્સિમેટલી બતાવું છું. 3 જૂલ. સમજ પડી ગઈ? તો આ બાજુ ઉર્જા આવી ગઈ અને આ બાજુ અંશ આવી ગયા. શું આવી ગયા? અંશ. આવી રીતના આલેખ મળ્યો. આપણે કિંમતો લખવાની જરૂર નથી, પણ આ તમને અંશ શું છે એ સમજાવવા માટે મેં વાત કરી. ક્લિયર થયું? હા કે ના? તો આ આલેખ આવી રીતના મળે છે. જે કયા 2 વૈજ્ઞાનિકોએ સમજૂતી આપી હતી? એક તો લુડવિગ બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે અને બીજું જેમ્સ ક્લાર્ક નામના વૈજ્ઞાનિકે. તો સમજીએ ને, પ્રક્રિયા કરતી બધી જ સ્પીસીસ જેટલા પણ અણુઓ પ્રક્રિયામાં ભાગ લે છે એ બધા જ અણુઓ એક સરખી ગતિ ઉર્જા ધરાવતા નથી. કદી પણ આ અણુઓ જે છે એ એક સરખી ગતિ ઉર્જા ધરાવતા નથી. કોઈ પણ એક અણુની વર્તણૂકની પરિશુદ્ધતા સાથે પાક કથન અથવા આગાહી કરવી શું થાય? મુશ્કેલ. તમે અણુઓના સમૂહ સાથે કામ કરવાના છો. જ્યારે પ્રક્રિયા કરાવશો તો તમે ઘણા બધા પ્રક્રિયકો સાથે લેવાના છો. તમે 1 મોલ હાઇડ્રોજન વાયુ લો છો, એનો મતલબ કે અંદર 6.022 × 1023 અણુઓ છે. એકને પકડવાના થોડા છો? 1023 ગાણા થઈ જાઓ, હે ને? વર્ષો લાગી જાય એને ગણતા, ભૂલ પડે અલગ, હે ને? આપણી જોડે 50 લખોટી હોય તો 2 વાર ગણવી પડે. રૂપિયાની 50 100નું બંડલ હોય તો 2 વાર ગણવું પડે નોટો. હા કે ના? તો એક જ અણુ સાથે વર્તણૂકતાની આપણે વાત કરવી હોય પરિશુદ્ધતા સાથે, એક્યુરસી સાથે. પરિશુદ્ધતા એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? એક્યુરસી. તો એ કેવું થઈ જાય? મુશ્કેલ. એટલા માટે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને ઘણા અણુઓની વર્તણૂક સમજવા માટે સંખ્યાયિક શાસ્ત્રનો શું કર્યો? ઉપયોગ કર્યો, હે ને? આપણે જ્યારે ઘણી મોટી મોટી સંખ્યાઓ સાથે કામ કરવાનું હોય ત્યારે આપણે સંખ્યાયિક શાસ્ત્ર એટલે કે ખાસ સ્ટેટિસ્ટિક્સ કહેવાય છે ને. સ્ટેટિસ્ટિક્સ એટલે તમે ધોરણ 10માં જે ભણીને આવ્યા ને, મધ્યસ્થ, આ બધું સંખ્યાશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર કહેવાય. શું કહેવાય? આંકડાશાસ્ત્ર. યાદ હશે ને? પછી સંભાવના ભણ્યા કે નહીં? તો આ એક ટાઈપની સંભાવના છે. જ્યારે તમે ભાગાકાર કરો છો કે ભાઈ માનો કે ઘણી બધા અણુઓ છે, એમાંથી 2 જૂલ ઉર્જાવાળા અણુઓ કેટલા? તો 1 2 3 4 10 મળ્યા. ટોટલ કેટલા હતા? તો કે 1000. 10/1000. આ શું શોધી તમે? એક જાતની સંભાવના શોધી. શું શોધી? સંભાવના. એટલે આવા આંકડાશાસ્ત્રનો, સંખ્યાયિક શાસ્ત્રનો એમણે ઉપયોગ કર્યો અને અણુવંશને વ્યાખ્યાયિત કર્યો. જ્યારે એક અણુ સાથે કામ કરવું મુશ્કેલ પડી જાય ત્યારે એમણે શું કર્યું? અણુવંશને વ્યાખ્યાયિત કર્યો, જેમાં NE/NET. NE એટલે E ગતિ ઉર્જા ધરાવતા અણુઓ અને NT એટલે અણુઓની, આવડા મેં તમને સમજાવ્યું હતું તેમ જ. ક્લિયર? અને પછી આ NE/NT અણુવંશ વિરુદ્ધ ઉર્જાનો આલેખ દોર્યો, જે નીચેની આકૃતિ પ્રમાણે છે. અને એમાં એમને જોવા મળ્યું કે આ અણુવંશ સૌથી મોટો છે. દેખાય છે? આની આગળ અણુવંશ ઘટી જાય છે, આની પાછળ પણ અણુવંશ ઘટી જાય છે. આ અણુવંશ સૌથી મોટો છે, મતલબ કે આની સંભાવના સૌથી મોટી છે. તો બતાવે છે કે અહીંયા જે ગતિ ઉર્જાની કિંમત હશે ને, એ ગતિ ઉર્જા ઘણા બધા અણુઓમાં છે. માનો કે જસ્ટ ફોર એક્ઝામ્પલ આ 5 જૂલ છે, તો આ બતાવે છે કે આ પ્રક્રિયાની અંદર 5 જૂલ ન હોઈ શકે, પણ મેં સમજાવું છું કે 5 જૂલ ગતિ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા ખૂબ વધારે છે. સમજ પડી ગઈ?
એટલે આ સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જાનો પોઈન્ટ થયો. બોલો કોઈ ડાઉટ? પાક્કું? આ આલેખના અણુઓનો અંશ ગતિ ઉર્જા સાથે સંબંધ ધરાવે છે. આલેખ કેવો છે? વક્ર. વક્રમાંનો વિસ્તાર જે છે એ અણુઓની માત્રા અને અણુઓની શું બતાવે છે? ગતિ ઉર્જા બતાવે છે. જો આનો આપણે શું કરીએ કે વિસ્તાર લઈએ એટલે આ બરાબર છે. તો શું થાય? વિસ્તાર એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે વાય અક્ષ પર જે છે એના ગુણ્યા એક્સ અક્ષ પર જે છે તે, એટલે અણુ અંશ ગુણ્યા ગતિ ઉર્જા મળે. બરાબર છે? અણુ અંશ ગુણ્યા આપણને શું મળે? ગતિ ઉર્જા. સમજ પડી ગઈ? ઓકે. આલેખમાં વક્રનું શિખર એટલે કે સૌથી વધારે સંભાવ્ય ગતિ ઉર્જા, સૌથી મોટું જે છે એ સૌથી વધારે સંભાવ્ય ગતિ ઉર્જા દર્શાવે છે. એટલે કે અણુઓના મહત્તમ અંશની ગતિ ઉર્જા, કે સૌથી વધારે ગતિ ઉર્જાનો અંશ કયો છે? સોરી, સૌથી વધારે અંશમાં કઈ ગતિ ઉર્જા આવેલી છે? સૌથી વધારે ગતિ ઉર્જાનો અંશ નહીં, કારણ કે સૌથી વધારે ગતિ ઉર્જાનો અંશ તો આવી જાય. આ સૌથી વધારે ગતિ ઉર્જા આ બાજુ કહેવાય ને, એનો અંશ તો પછી નીચે આવી જાય. એવું નથી બતાવતું. ઊંચામાં ઊંચું પોઈન્ટ એ બતાવે છે કે સૌથી વધારે અંશ કયો મળે છે અને એને સામે ગતિ ઉર્જા આપણી જોડે કેટલી છે. ઉર્જાનું આ મૂલ્ય શિખરની ઉપરથી કે નીચે બંને તરફ અણુઓની મહત્તમ સંખ્યા શું થતી જાય? આ જે ઉર્જા મળી એ ઉર્જાના મૂલ્ય પછી ઓછી ઉર્જાવાળા અણુઓનો અંશ પણ ઘટતો જાય અને એનાથી વધુ ઉર્જાવાળા અણુઓનો અંશ પણ શું થતો જાય? ઘટતો જાય. ક્લિયર થયું? આપણે આલેખને આટલું જ સમજાવવાનું છે. આગળ વધીએ તો અણુ અંશ અને તાપમાન વચ્ચેનો સંબંધ બોલ્ટ્ઝમેનના અને મેક્સવેલના આલેખ પરથી સમજાવો. જો કે આ વાત આપણે પાછળના લેક્ચરમાં 30મા પ્રશ્નમાં કરી ચૂક્યા છીએ. ઓકે, ફરી આપણે એ જ સમજવાનું છે કે જો તાપમાનમાં આપણે કેટલા ડિગ્રી સેલ્સિયસનો વધારો કરીએ? 10. આવડે જ મેં યાદ કરાવ્યું હતું. વેગ અચાનક લગભગ બમણો થઈ જાય, વેગ લગભગ બમણો થઈ જાય, તો વક્રમાંના મહત્તમ અણુ અંશનું શિખર કઈ તરફ ખસી જાય? એટલે કે ઓછી ઉર્જાથી જમણી તરફ ખસવું, એટલે વધુ ઉર્જા તરફ ખસવું. ઓછી ઉર્જાથી કઈ તરફ ખસી જાય છે? વધુ ઉર્જા તરફ. એટલે કે ગતિ ઉર્જા ઊંચી ગતિ ઉર્જા તરફ ખસે છે. તમે જોઈ શકો કે આ ટી માટે હતું, તો ટી માટે ઉર્જા ક્યાં હતી? આ રહી. હા કે ના? અને આને હું ઈ ટી કહી દઉં જસ્ટ આવડા સમજવા માટે. અને આ ટી પ્લસ એન, ઊંચામાં ઊંચો પોઈન્ટ આ છે. હા કે ના? એના માટે ઉર્જા ક્યાં આવી ગઈ? અહીં આવી ગઈ, એ ટી પ્લસ 10. તો તમે જોઈ શકો કે આ ટી પ્લસ 10 તાપમાન માટે વત્તા 10 તાપમાન માટે ગતિ ઉર્જા વધારે છે અને ઈટી માટે કેવી છે? ઓછી છે. આવું થવાથી અહીંયા જે વક્રનો ભાગ છે ને એ શરૂઆતમાં ઘાટા કલર જેટલો જ મળતો હતો. હા કે ના? માનો કે આની સક્રિયકરણ ઉર્જા આટલી છે, તો સક્રિયકરણ ઉર્જાથી જેમની ઉર્જા વધારે હોય એટલા જ અણુઓનો અથડામણ થશે ને. તો તમને અહીંયા અંશ પણ મળી ગયો કે ભાઈ આટલા, અહીંયા જે અંશ છે, આ જે કિંમત છે, માનો કે આ કિંમત 1/10 કેટલી આવી? 10. તો આપણે ભલે ગમે તેટલા અણુ લીધા હોય, 1/10, 10મા ભાગના અણુઓની જ ઉર્જા સક્રિયકરણ ઉર્જા કરતાં કેવી છે? વધારે. એટલે એટલા જ અણુઓ શું અનુભવશે બેટા? પ્રક્રિયા, અને શામાં રૂપાંતર પામશે? નિપજમાં. સમજ પડી રહી છે? જો હું 1 મોલ H2 અને 1 મોલ I2 લઉં તો મેં 6.022 × 1023 હાઇડ્રોજન અણુ અને એટલા જ મેં આયોડિન અણુ લીધા છે. પરંતુ એમની સ્થિતિ ઉર્જા વિરુદ્ધ ગતિ, અણુઓનો અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાનો આલેખ દોરીએ તો આટલી સક્રિયકરણ ઉર્જા જોઈએ છે. એ પ્રમાણે આ અંશ નીકળીને આવ્યો. એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે 1/10, તો 6.022 × 1023 ભાગ્યા 10, એટલે કે 6.022 × 1022 અણુઓ જ પ્રક્રિયા કરશે, બાકીના અણુઓ પ્રક્રિયા કરશે નહીં. સમજ પડી ગઈ? 10મો ભાગ પ્રક્રિયા કરશે, બાકીના અણુઓ ભાગ પ્રક્રિયા કરશે નહીં. બોલો કોઈ ડાઉટ? કન્ફર્મ? એટલે એ અણુઓ પ્રક્રિયા કરશે અને નિપજ બનશે. શું બનશે? નિપજ. પણ જો હું તાપમાન વધારું છું તો આ આલેખ આવી રીતના જમણી બાજુ જતો રહે છે. દેખ્યો? નવો આલેખ મળ્યો જમણી બાજુ. હા કે ના? અને હવે આટલો વિસ્તાર વધી ગયો અણુઓના અંશનો. વધ્યો કે ના વધ્યો? અને જો અણુઓનો અંશ એ જ સક્રિયકરણ ઉર્જા માટે, સક્રિયકરણ ઉર્જા તાપમાન સાથે બદલાવાની નથી. આ અણુઓનો અંશ હવે ઉપર ગયો તો માનો કે 1/5 આવે છે. ઉપર જાવ એમ સંખ્યા નાની થતી જાય. બરાબર? એટલે હવે પહેલાં 10મા ભાગના પ્રક્રિયા કરતા હતા, હવે કયા ભાગના પ્રક્રિયા કરશે? 5મા ભાગના. એટલે અણુઓની સંખ્યા વધી જશે. અણુઓની સંખ્યા વધી જશે, નિપજ વધી જશે. ઓછા સમયમાં વધુ નિપજ મળે એને આપણે કહીએ છીએ કે પ્રક્રિયાનો વેગ વધી ગયો. વાત ક્લિયર થઈ? બોલો કોઈ ડાઉટ? પાક્કું ને? ઓકે. જે મેં તમને સમજાવ્યું એ લખવાનું છે. અણુઓનો અંશ અને તાપમાન T°C કરતાં T + 10°C ઊંચા તાપમાને આલેખનું શિખર જમણી તરફ વળે છે અને વધારે ગતિ ઉર્જા તરફ
જાય છે. શિખરની ગતિ ઉર્જા ઊંચા તાપમાને વધારે છે. જેમ 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 તાપમાન ઊંચું હોય તેમ શિખરની ગતિ ઉર્જા પણ કેવી હોય? વધારે. ઊંચા તાપમાનનો વક્ર વધારે પહોળો છે, એટલે કે જમણી તરફ પ્રસરાયેલો છે, અને ઊંચા ઉર્જા ધરાવતા અણુઓના કણોના પ્રમાણ શું કરે છે? વધારે છે. જેમ મેં તમને વાત કરી કે જો 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારો તો વક્ર જે છે જમણી તરફ જાય અને અણુઓનું જે પ્રસરણ છે એને શું કરે છે? વધારે છે. બંને વક્રની અંદરનું ક્ષેત્રફળ અચળ હોય છે, કારણ કે કુલ સમય સંભવ્યતા તો કેટલી હોય? 1. હવે તમે એવું કહો કે આ વક્ર, આ ટી વાળો વક્ર અને આ ટી વત્તા 10નો વક્ર, એનું જો ક્ષેત્રફળ જોવા જોઈએ તો બંનેમાં સરખું થાય. કેમ? કારણ કે કુલ અંશનો આપણે સમાવેશ કરી લઈએ છીએ ને. અહીંયા નાનામાં નાના અંશથી ચાલુ કરીને આવી રીતના આગળ ફરીને બધો જ અંશ આપણે ભેગો કરી દઈએ એટલે બધું ક્ષેત્રફળ આવી ગયું, અને કુલ અંશ ભેગો કરી દઈએ મતલબ NT છેદમાં NT, કુલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. જવાબ શું આવે? 1. અથવા સંભાવનાના આધારે સમજો તો તમને એવું કહેવામાં આવ્યું હતું કે બે અલગ અલગ ઘટનાઓ હોય તો P of A વત્તા P of B બરાબર 1 થાય. સંભાવનામાં ભણ્યા હતા આપણે ધોરણ 10માં. આયાના અથવા A હોય અને એનાથી ઉલટી ઘટના હોય જેને આપણે P of A બાર કહેતા હતા, આનો સરવાળો 1 થાય. બરાબર છે? આવી રીતના જ્યારે આપણે આનો વિસ્તાર કરીએ તો એમ ટોટલ સંભાવના કેટલી થવાની? 1. અને T વત્તા 10 તાપમાને પણ ટોટલ વિસ્તાર લઈએ તો પણ સંભાવના કેટલી થવાની? 1 જ થવાની. એટલે બંને આલેખનું તાપમાન, બંને આલેખનો વિસ્તાર તો કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. એટલે સ્વાભાવિક છે કે જો આનો ઢાળ T વત્તા 10 તાપમાને આનું ઊંચું શિખર નીચું આવે તો આલેખને કમ્પલસરી કઈ તરફ જવું પડે? જમણી તરફ. સમજ પડી ગઈ? આ સમજાવવાનો મતલબ શું છે? બંનેનો વિસ્તાર કેવો છે? સરખો. જો આલેખ ઊંચો હોય ત્યાંથી નીચો આવે તો એને જમણી તરફ ખસવું પડે, કારણ કે એટલો વિસ્તાર વધવો પડે ને, ટોટલ વિસ્તાર સેમ થવો જોઈએ. આવડી ગયું એટલા સુધી? તો અહીંયા લખ્યું છે કે બંનેનું ક્ષેત્રફળ સરખું હોવું જોઈએ, અને તેથી ટીના સાપેક્ષે T+10ના તાપમાનના અણુનો અંશ લગભગ કેવો થઈ જાય? બમણો થઈ જાય. જે સૂચવે છે કે 10 ડિગ્રી તાપમાને વધે તો વેગ કેટલો થાય? બમણો થાય. તમે અહીંયા જોઈ શકો હવે કે આજે તમને અણુઓનો અંશ મળતો હતો એના કરતાં હવે આજે અણુઓનો અંશ મળશે. જો ઓલમોસ્ટ બમણો થઈ જાય છે કે નથી થતો? એટલો વધી ગયો કે નથી વધતો? આપણે સક્રિયકરણ ઉર્જા માટે જ શોધવાનું છે. તો ઓલમોસ્ટ બમણો થઈ જાય છે કે નથી થતો? તો ઓલમોસ્ટ એ બમણો થઈ જાય છે એટલે વેગ પણ ડબલ થઈ જાય છે, બમણો થઈ જાય છે. EA અને અણુઓનો અંશ, સક્રિયકરણ ઉર્જા અને અણુઓનો અંશ. તાપમાન વધવાથી અણુ અંશ વધે છે. તાપમાન વધે તો કયો અંશ વધે? અણુનો અંશ, જે EA કરતાં વધારે ઉર્જા સાથે અથડાય છે. T+10 તાપમાને સક્રિયકરણ ઉર્જા કરતાં વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ બમણો હોય છે, અને માટે પ્રક્રિયા વેગ કેવો થાય છે? બમણો. જે આપણે ઓલરેડી સમજાવી શક્યા. ઓકે, ચલો બોલો, કોઈ ડાઉટ? આહેર્નિયસ સમીકરણથી પ્રક્રિયાના વેગને સક્રિયકરણ ઉર્જા અને તાપમાન સાથેનો સંબંધ સમજાવી મહત્વ આપો. આહેર્નિયસ સમીકરણ જે છે એને આપણે પ્રક્રિયાના વેગ અને સક્રિયકરણ ઉર્જા તથા પ્રક્રિયા વેગને આપણે સક્રિયકરણ ઉર્જા સાથે તથા બીજું કોના સાથે? તાપમાન. ઓલરેડી આપણે આ સમીકરણ ભણી ગયા છે, ખાલી આપણે એને સમજૂતી આપવાની છે. તો રાસાયણિક પ્રક્રિયાના વેગ અને તાપમાન વચ્ચેનો સંબંધ મેં તમને એવડા કીધું. વેગ અને તાપમાનનો એકચ્યુઅલીમાં પ્રક્રિયાનો વેગ સાથેનો સંબંધ કોનો છે? તો કે પ્રક્રિયાના વેગ અચળાંકનો. કોનો છે? પ્રક્રિયાના વેગ અચળાંકનો. ઓકે. અને પ્રક્રિયાના વેગ અચળાંકનો સંબંધ જ્યારે તાપમાન સાથે હોય તો એ તાપમાનને આપણે K બરાબર A × E⁻⁸ વડે દર્શાવીએ છીએ, જે બીજું કંઈ નહીં પણ કયું સમીકરણ છે? આહેર્નિયસ સમીકરણ છે. ક્લિયર છે? તો આપણે અહીંયા આ જે સંબંધ છે એ તાપમાનનો વેગ અચળાંક સાથે લખ્યો, અને તમને ખબર છે તમે સમીકરણ ભણ્યા આગળ, વેગ બરાબર વેગ અચળાંક અને પ્રક્રિયકોની સાંદ્રતાની કોઈક n ઘાત, જ્યાં પ્રક્રિયાનો ક્રમ આવે. આવું ભણ્યા ને? એટલે વેગ અચળાંક વધે તો ડેફિનેટલી કોણ વધશે? વેગ વધશે. અને તાપમાન બદલાશે તો વેગ અચળાંક બદલાશે, વેગ અચળાંક બદલાશે તો વેગ પણ બદલાશે. એટલે પ્રક્રિયાના વેગને કોની સાથે સંબંધ છે? તાપમાન. જે કોણે આપ્યો? આહેર્નિયસ. એનું સમીકરણ આપણે લીધું. તો તમને ઘણી વખત પૂછાય પ્રક્રિયાના વેગનો તાપમાન સાથેનો સંબંધ અથવા પ્રક્રિયાના વેગ અચળાંકનો તાપમાન સાથેનો સંબંધ, બંને સેમ છે. સમજ પડી ગઈ? ઓકે. જ્યાં K એટલે શું છે બેટા? પ્રક્રિયાનો વેગ અચળાંક. અને એટલે અમને કીધું ને કે આ વેગ અચળાંક પ્રપોઝનલ ટુ શું છે? ઇન્સ્ટન્ટ વેગ અચળાંક વધે તો વેગ વધે, વેગ વધે તો વેગ અચળાંક વધે. ક્લિયર થયું? બીજું, EA બરાબર સક્રિયકરણ ઉર્જા છે. આ EA જે છે એને આપણે સક્રિયકરણ ઉર્જા કહીએ છીએ.
જેને આપણે જૂલમાં માપીએ છીએ, જૂલ પર કેલ્વિન પર મોલ, પર્ટિક્યુલર તાપમાને માપવાની છે એટલે જૂલ પર કેલ્વિન પર મોલ. આ ટી જે છે નિરપેક્ષ તાપમાન છે. વાયુ અચળાંક છે એ 8.314 જૂલ પર મોલ પર કેલ્વિન છે. સમજ પડી ગઈ? જૂલ પર મોલ પર કેલ્વિન છે. ઓકે, એકચ્યુઅલીમાં અહીંયા કેલ્વિન નહીં આવે. મેં હમણાં હોડા કીધું હતું, એ તાપમાન સાથે બદલાતું નથી. કેવું રહે છે? અચળ. એટલે જૂલ પર મોલ આવશે. તો હવે જો હું તમને સમજાવું, ઈની ઘાતમાં ઉપર એકમ શું થયો? જૂલ પર મોલ થયો. ઈએનો એકમ. આરનો એકમ શું છે બેટા? તો જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન છે કે નહીં? જૂલ પર મોલ પર કેલ્વિન ઇન્ટુ તાપમાનનો એકમ શું થાય? કેલ્વિન. તો આ કેલ્વિન કેલ્વિન ઉડ્યો, જૂલ પર મોલ ઉડી ગયું. એની ઘાતમાં કોઈ પણ વસ્તુ હોય એનો કોઈ એકમ હોવો જોઈએ નહીં. હવે તમે અહીંયા કેલ્વિન લેતા તો કેલ્વિન બચતો કે નહીં બચતો? ક્લિયર ને? એટલે લેવાનો નથી. આરનો એકમ ઈએનો એકમ શું છે? જૂલ પર મોલ ખાલી. અને આરનો એકમ શું છે? જૂલ પર મોલ પર કેલ્વિન. આ જે એ છે બેટા, એને આપણે આહિર્નિયસ આવૃત્તિ, આવૃત્તિ અવયવ, પૂર્વઘાતાંક અવયવ અથવા ઘણી વખત આહિર્નિયસ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. આહિર્નિયસ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું એટલે આ સૂત્રની અંદર જે અચળાંક એ આવ્યો એને આહિર્નિયસ અચળાંક, આહિર્નિયસ આવૃત્તિ, આવૃત્તિ અવયવ, પૂર્વઘાતાંક અવયવ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થયું? આપણે ઓલરેડી આ સૂત્ર તારવેલું છે એટલે હું ફરી નથી બતાવતો. બંનેને ln લગાવતા તો યાદ આવે છે ને? ln k બરાબર -CA/RT વત્તા ln a. પહેલાં આપણે ln a આગળ લખ્યું હતું, -CA/RT પાછળ લખ્યું હતું. યસ ઓર નો? લગાવ્યું હતું ને આપણે? આ રહ્યું. હવે આપણે આને જ આગળ વધારીએ. આ સમીકરણને આપણે ln k બરાબર -EA/R ઇન્ટુ 1/T આને છૂટું પાડ્યું પ્લસ ln a વડે દર્શાવીએ અને એને y બરાબર mx વત્તા c સ્વરૂપે દર્શાવીએ તો y અક્ષ પર આપણે શું લેવાનું? બોલો. અને x અક્ષ પર શું લેવાનું? 1/T. તો ln k વિરુદ્ધ 1/T દોરીએ આલેખ તો એ સીધી રેખા મળે. કઈ રેખા મળે? કારણ કે આ જે સમીકરણ છે એ કયા સ્વરૂપનું છે? બોલો. y બરાબર mx વત્તા c. તમારે યાદ રાખવાનું છે અને ભૂલવાનું નથી. જ્યારે સમીકરણ y બરાબર mx વત્તા c સ્વરૂપનું આવે એટલે કઈ રેખાનું સમીકરણ થઈ ગયું? સીધી રેખાનું સમીકરણ થઈ ગયું. હવે તમે અહીંયા જુઓ, આ m જે છે ને બેટા, એ mનું મૂલ્ય જે છે એ આલેખના ઢાળનું મૂલ્ય છે. અને ઢાળ કેવો છે? ઋણ. ઢાળ ઋણ હોય તો આલેખ આવી રીતના નીચે તરફ જાય. ઢાળ ધન હોય તો આલેખ આવી રીતના ઉપર તરફ જાય. સમજ પડી ગઈ? અહીંયા ઋણ છે એટલે તમે જોઈ શકો કે આલેખ કઈ તરફ જઈ રહ્યો છે? નીચે તરફ. આ c એટલે આંતરછેદ બતાવે છે, જે કેટલો છે? ln a. તો એ y અક્ષને ક્યાં છેદશે એ બતાવે છે. તો આલેખ y અક્ષને આ બિંદુમાં છેદે છે, જે આંતરછેદ છે ln a. અને આ ઢાળ છે આનો ઋણ તરફ, નીચે તરફ -EA/R. બોલો, કોઈ ડાઉટ? કન્ફર્મ? પાક્કું? તો ln k વિરુદ્ધ 1/T નો આલેખ આપણે દર્શાવ્યો. આ આલેખ તમને કેવી રેખા મળી? સીધી રેખા. આનો જે ઢાળ છે એ આપણને કેવો મળ્યો? ઋણ. અને બીજું શું રચે છે? આંતરછેદ. જે આંતરછેદ છે એ ln a જેટલો મળ્યો અને જે ઋણ ઢાળ છે એ -EA/R જેટલો મળ્યો. ક્લિયર થયું? પૂછાય છે MCQમાં કે ભાઈ આહિર્નિયસ સમીકરણ પરથી અથવા તો તમને આહિર્નિયસનું નામે ના લે, તમને પૂછાય કે ln k વિરુદ્ધ 1/T આલેખમાં ઢાળનું મૂલ્ય શું છે? તો તમારે આ સૂત્ર યાદ કરવાનું. પહેલાં આ સૂત્ર યાદ કરવાનું, એને લોગ લગાવવાનો અને પછી આવવાનું. તો એમાં ઢાળનું મૂલ્ય શું મળ્યું? એમની જગ્યાએ જે હોય ઢાળનું મૂલ્ય કહેવાય EA/R. પછી આંતરછેદનું મૂલ્ય શું મળ્યું? ln a. પણ આવું પણ પૂછાય છે પરીક્ષામાં કે log k વિરુદ્ધ 1/T આલેખમાં ઢાળનું મૂલ્ય કેટલું થાય? તો આપણે જે પેલું સમીકરણ આવ્યું હતું ને, કદાચ તમને યાદ હોય તો મારી સાથે બોલતા જાજો. EA/R ગુણ્યા 1/T વત્તા ln a. આને લોગમાં ફેરવવું પડે. શામાં ફેરવવું પડે? લોગમાં. અને આ જ ચેપ્ટરમાં શીખવાડી ચૂક્યો છું કે આને હું લોગમાં ફેરવું તો 2.303 વડે ગુણવાનું. અને હું લોગમાં ફેરવું તો 2.303 વડે ગુણવાનું. હા કે ના? અને પછી આ 2.303 વડે ભાગો એટલે આ 2.303 આવી જાય અને આ 2.303 વડે ભાગી નાખો. બધા ભાગ્યા આમાં ઉડી ગયા અને આમાં નહોતું એટલે આવી ગયું. હવે બોલો ઢાળનું મૂલ્ય કેટલું થાય? log k વિરુદ્ધ 1/T હોય તો બોલો -EA/2.303R.
જો ln હોય ને ln તો -EA છેદમાં r એકલું, આંતરછેદ કેટલો થાય c? બોલો આમાં log વાળામાં log a, આ log a બરાબર ને. પહેલામાં શું થાય? ln a. ભણીને આવ્યા ને? તો બોલતો નથી બેટા, સમજ પડી? પાક્કું ને? શું નામ? ભૂલી ગયો. અલ્પેશ. બોલવાનું ને? હા, બોલવાનું ધ્યાન રાખજો. અને કીર્તિરાજ દોસ્તી કરી લે, ફટાફટ બોલતો થઈ જાય. આલેખ ઈએ અને એની ગણતરી, આલેખ પરથી આપણે કોની કોની ગણતરી કરી શકીએ છીએ? સક્રિયકરણ ઉર્જા ઈએ અને બીજી કોની ગણતરી કરી શકીએ છીએ? આહેર્નિયસ અચળાંક એ. તો પહેલાં આપણે છે ને પ્રયોગ કરવાનો, અલગ અલગ તાપમાને શું કરવાનું? વેગ અચળાંક માપવાનો, 1/t તાપમાને વેગ અચળાંક માપીશું, પછી ln kની કિંમત શોધીશું, 1/t ની કિંમત શોધીશું, પછી આપણે આમ પોઈન્ટ મૂકીશું કે ભાઈ આ 1/t હોય તો આટલું મળ્યું, અહીંયા આટલું મળ્યું, અહીંયા આટલું મળ્યું. એમાંથી પસાર થતો શું દોરાશે? આલેખ. થોડાક રીડિંગ આપણે આવી રીતના આલેખની બહાર પણ આવશે. મેક્સિમમ જેમાંથી પસાર થતો હોય એવો આલેખ દોરવાનો, બરાબર. આ આલેખ દોરાયા પછી જે આલેખ અહીંયા છેદે, એ છેદે મૂલ્ય કોનું હોય? ln a. જે મૂલ્ય મળે એનું એન્ટીલોગ શોધીને તમે કોનું મૂલ્ય શોધી શકો? એ. આલેખના ઢાળ પરથી -EA છેદમાં r નું મૂલ્ય મળે. ઢાળનું મૂલ્ય જે મળે એને r વડે ગુણવાથી EA નું મૂલ્ય મળે, સક્રિયકરણ ઉર્જાનું. તો આમ આંતરછેદ પરથી આપણે ln a મળી શકે અને આ ln a પરથી આપણે શું કરીએ છીએ? એ ગણી શકીએ છીએ. આલેખ ઉપરથી ઢાળ મેળવાય, ઢાળ બરાબર -EA છેદમાં r. આથી આપણે સક્રિયકરણ ઉર્જા EA પણ ગણી શકીએ છીએ. તો ખબર પડી કઈ રીતના EA અને એની ગણતરી કરી શકીએ. આહેર્નિયસ સમીકરણ પ્રમાણે આપણે જોયું કે જે EA છે એ 1/t ના સમપ્રમાણમાં છે. કહેવાનો મતલબ જો તાપમાન વધશે તો સક્રિયકરણ ઉર્જા કેવી હશે? ઓછી હશે. હા, મેં તમને એવું કીધું હતું કે સક્રિયકરણ ઉર્જા તાપમાન પર આધાર નથી રાખતી, એવું કીધું હતું ને? હા કે ના? એક મિનિટ આપો, કન્ક્લુડ કરી લઉં. ઓકે, તો લિટરેચરમાં ખોટું લખેલું છે, આપણે આ બિલકુલ લખીશું નહીં. અને એક્ટિવેશન એનર્જી એટલે કે સક્રિયકરણ ઉર્જાને આપણે તાપમાન સાથે બદલી શકતા નથી. પણ આપણે શું જોયું હતું? તાપમાન આપણે વધારીએ તો અણુઓનો અંશ વધી જાય છે અથડામણ માટે, જેમની ઉર્જા સક્રિયકરણ ઉર્જા કરતાં કેવી છે? વધારે. આપણે આલેખમાં પણ જોયું હતું ને કે તાપમાન વધારવાથી સક્રિયકરણ ઉર્જા કંઈ આગળ નથી ગઈ. આ ઊભી લીટી સક્રિયકરણની ઉર્જાની છે કે એ આગળ નહોતી આવી ગઈ, એ જ લીટી પર રહી હતું ને જે પહેલાં આલેખ માટે હતું. તો સક્રિયકરણ ઉર્જા તાપમાન સાથે નથી વધતી, પરંતુ તાપમાન વધારવાથી સક્રિયકરણ ઉર્જા કરતાં વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ વધી જાય છે અને એટલા માટે વધુ નિપજ મળે છે, પ્રક્રિયા ફાસ્ટ થઈ જાય છે. ક્લિયર છે?
કે જે છે વેગ કે જે છે વેગ અચળાંક છે, અને વેગ અચળાંક જે છે ને એ વેગને કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. અને તાપમાનને પણ કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. તાપમાન વધે તો વેગ શું થાય? વધે. બીજું, હા, આ સક્રિયકરણ ઉર્જા કે વેગ અચળાંક જે છે વેગને સમપ્રમાણમાં છે, અને એ સક્રિયકરણ ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં છે, એકના છેદમાં. આ એ વાત સાચી છે કે જેટલી સક્રિયકરણ ઉર્જા ઓછી હશે એટલો વેગ વધારે હશે. કારણ કે જો આપણે એવું જોયું હતું ને કે પ્રક્રિયકોને આ ઉર્જા નામનો ઢાળ ચડવાનો છે, પછી જ શામાં રૂપાંતર પામે? નિપજમાં. જો આ ઢાળ ઓછો થઈ જાય તો નિપજમાં ઝડપથી જતા રહે. સમજ પડી ગઈ? કારણ કે જો સંભાવિક વસ્તુ છે કે અત્યારે માત્ર ને માત્ર આટલો જ અંશ જે છે એ પ્રક્રિયા પામે છે, બરાબર. હું ઉપરના આલેખમાં જવામાં મેં વધારે કર્યું છે. માનો કે આ સક્રિયકરણ ઉર્જા છે, તો માત્ર આટલો જ અંશ શું કરે છે? પ્રક્રિયા પામે છે ને નિપજ બને છે. જો સક્રિયકરણ ઉર્જાને હું ઘટાડી દઉં, અહીંયા લઈ આવું, તો હવે ઘણો બધો અંશ પ્રક્રિયા પામશે. દેખ્યું કે નહીં? અને ઘણો બધો અંશ પ્રક્રિયા પામશે એટલે ઘણી બધી નિપજ મળશે આપણને. ક્લિયર થયું? તો યસ, એ ઘટાડવાથી પ્રક્રિયાનો વેગ વધે છે, પ્રક્રિયાનો વેગ અચળાંક વધે છે. બોલો, કોઈ ડાઉટ હોય તો પૂછો મને. છે? ઓકે. આજનો છેલ્લો પ્રશ્ન કે આહેર્નિય સમીકરણ પરથી સક્રિય ઉર્જાનું મૂલ્ય કેવી રીતે નક્કી કરી શકાય? સમજાવો. તો આપણે બે ભિન્ન તાપમાને પ્રક્રિયાના વેગ અચળાંકની વાત કરીએ તો એ આપણને કોની ગણતરી પરથી મળે? એ. બે ભિન્ન તાપમાનો T1 અને T2, તો K બરાબર A ઇન્ટુ E−EA/RT, જેને આપણે જ્યારે ln લગાવ્યો તો ln K બરાબર -EA/RT પ્લસ ln એ મળી ગયું હતું. હવે બધા સ્ટેપ લખવાની જરૂર નથી, સીધું આવડી ગયું. તો માનો કે T1 તાપમાને અચળાંક કેટલો છે? K1, અને T2 તાપમાને અચળાંક કેટલો છે? K2. તો અહીંયા આપણે K1 મૂકી દઈએ, જેવો ln K1 મૂકીએ તો અહીંયા ln A થઈ જાય, અને આ તાપમાન Tનું શું થઈ જાય? T1. ln K2 મૂકીએ તો અહીંયા તાપમાન T2 થઈ જાય, ln A થઈ જાય. ક્લિયર થયું? હવે આપણે શું કરીએ? બંને સમીકરણોની બાદબાકી કરીએ. બેમાંથી એક બાદ કરીએ એટલે ln K2 માઇનસ ln K1 થયું. તો અહીંયા આ સમીકરણ -EA/R2 માઇનસ ઉપરવાળું પણ માઇનસ છે ને, તો અહીંયા માઇનસ આવવું જોઈએ. ક્લિયર? પછી ln A એનું અને ઉપરવાળું પ્લસ છે એટલે ln A માઇનસ ln A. ln A શું થઈ ગયું? કટ થઈ ગયું. ઓકે. લોગની બાદબાકી એટલે લોગનો શું કહેવાય? ભાગાકાર. આ K2 છે, આ K1 છે, એટલે નીચે શું આવવું જોઈએ? K1 આવવું જોઈએ. ચલો, આ માઇનસ માઇનસ શું થઈ ગયું? માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. EA/R, EA/R બંનેમાં છે, કોમન કાઢ્યું. પ્લસવાળું 1/T1, માઇનસવાળું 1/T2. આવી ગયું 1/T1 માઇનસ 1/T2. તો અહીંયાથી તમને સમીકરણ મળ્યું ln K2/K1 બરાબર EA/R. હવે હું શું યાદ રાખું છું કે જે નીચે છે પહેલાં 1/T1 માઇનસ 1/T2, અને ઉપર છે કે આ રાખવાનું પાછળ. આનાથી આગળનું સંશ્લેષણ આપવું હોય તો આ લોકોએ લસા લીધો છે T2 ગુણ્યા 1, T1 ગુણ્યા 1, તો T2 ઓછા T1 છેદમાં T1 ગુણ્યા T2. આવડી ગયું? આગે ના? બંને તરફ લોગ લેવાથી હવે આગળ આપણે વધીએ. અત્યારે આ લોકોએ તો ઠીક છે, આ રાખ્યું છે, પણ હવે જો મારે આને ln ને શામાં કન્વર્ટ કરવું હોય? લોગમાં. તો આગળ કેટલા આવે? 2.303. પછી હું આ 2.303 વડે આને ભાગી નાખું એટલે આ 2.303 આવી જાય R સાથે. તો મને એકચ્યુઅલીમાં શું સૂત્ર મળે છે આપણે દાખલામાં વાપરવાના છે? log K2/K1 બરાબર EA/2.303R 1/T1 માઇનસ 1/T2. સમજ પડી ગઈ? ઓકે. EA એક્ટિવેશન એનર્જી જે છે, સક્રિયકરણ ઉર્જા જે છે, એના ગણતરીના આલેખની રીત, એનો કઈ રીતના ગણતરી કરીશું? તો log K વિરુદ્ધ આપણે 1/Tનું ઉર્જાનો આલેખ દોર્યો હતો. ln K વિરુદ્ધ 1/T દોરી શકો, અથવા તો મેં તમને સમજાવ્યું તેમ log K વિરુદ્ધ 1/T આલેખ દોરી શકો. પછી આલેખનો શું શોધવાનો? ઢાળ. જો તમે ln K વિરુદ્ધ 1/T દોર્યો હોય તો ઢાળ કયો મળે? -EA/R. અને log K વિરુદ્ધ 1/T આલેખ દોર્યો હોય તો ઢાળ કયો મળે? -EA/2.303R. આના મૂલ્ય પરથી, ઢાળ માપ્યા પછી તમે કોની ગણતરી કરી શકો? EA. જો કે આપણે આગળ શીખીને આવ્યા હતા કે EA અને Aની ગણતરી કઈ રીતના કરીશું. શીખ્યા હતા ને આ 3 મુદ્દાઓ? બોલો, કોઈ ડાઉટ? રિપીટેડ ક્વેશ્ચન હોય તો થોડું જલ્દી ક્લિયર થઈ જાય. આગે ના? ક્લિયર થઈ ગયું આટલા સુધી? કોઈ ડાઉટ હોય તો પૂછો ફટાફટ. છે કોઈ ડાઉટ? ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ.